મારે ખૂબ જરૂર હતી. ના જરૂર તો મારે પૈસા તો મેં એમ કે મનવટ આલ્યા હતી, મેં આલ્યા પ્રાગ શોખમાં હવે તમારે તો મારે ઘણી હતી. 5 ને 25 હતા હોય તો 60 આલીને બેઠા 60. તે 60,000 આલ્યા છે. એટલે 60 ની કદર પોસ્ટ ની કદર જ નહીં. ઓહો કલે 5 તો મને તો આલ્યા ને. 20 માં જમની 25 આલ્યા છે. કનુજી ઘરે તો કોઈ છે નહીં. આ બે કાકો ભત્રીજો છે, જ્યાં ખાટલા જ ખાલી પડ્યા એ છે. હલવાયા તો હલવાયા. આડા કે તો આપણને આ બનાઈ ગયા છે બે. કાળુભાઈ હા. ઈને આડોશી પાડોશી કોઈ રહે છે ભાડો તો એટલે હવે આખોથી ઊંચા છે પેલા વાળા ઊંચા એટલે અરે હવે એક અંદર કાળુજી તો હું જાહેર માં હું તો ઓળખતો અરે નહીં મોઢો ને હું તો નહીં ઓળખતો. કરી ઊંચા છે માતો ભાઈ અરે મોધો ખાલી કહેવા લાગો મત વિકલા એ તો મોધો વાર કાઢી પાડે હેડો હેડ કાઢું આપી બે હેડ હેડો કાઢું હરખાજી હુતા હે ભાઈ હરખાજી. ખજી ઉતાર હોય તો દગાડવા જ પડશે ને હવે હરખાજી અલ્યા એટલે શું તમે સમચા ને સપનું બીજા નહોતું કશું કાતો એટલે હારું આ તો સપનું નહોતું, આ તો અમે આયા હતા પેર ઊંઘમાં હતા કે સપનું હેડ જોયું જબરદસ્ત. તમે તો એવો લગાડ્યો મન તો. હરખાજી હું તો બોલો હું તો ઠેઠ દ્વારકા ફરતો હતો. સપના હા ભાડું ક્યાં નહીં આલ્યું? એટલે ભાડું તો શું હતું, શું બીજે મોણ છે ને પછી પૈસા લેવાના આપણે વાપરવા, આપણે જો કમ ધંધો કરવો. આ તમારે પાડોશી જઈ ગયા હા આ તમારા પાડોશી આપણને એટલે પકડી દો. પાડોશી 2 દાડા પહેલા એવી વાતો કરતા હતા કે દ્વારકા ફરવા આવું છે, પણ એ પાસે પૈસા નતા. હા પૈસા નતા પૈસા એમ તો કહેતા. કઢાઈ દે ને કને પૈસા ઘણાય હતી પણ એ 2 દાડા પહેલા તો નતા એમના જોડે. પૈસા તો છે. નો રોલ કરીને આયા અમારું બૂસ મારી જાય. તો તમે કન બૂસ મારવા આવ્યા ત્યારે તમે પહેલા ચઈ ગયા હતા, ચેવો તમારી ઓછું મેં કઈ ગઈ હતી. પણ અમર તો ઓન કીધું કે ઓને પાડો વિયા હે ઓન કે બહેરું તેલવા દો લોન ગાડી ગાડી પૈસા આમાં કરી લઈ જાય કુલ ટોટલ કેટલા પૈસા લઈ જાય હાઈટ તમે આલ્યા 25,000 મેં આલ્યા, 50,000 મારા તો હાઈટ ને 90,000 લઈ ગયા રહ્યા તો. આ તો આખું ભારત ફરવું છે તું ફરીને આવી એમ બી તો આ ખરગાથી તમને એટલી ખબર ન પડે કે પાડો તો ના વિયાય. મારે કનુજીને પૂછ્યું તો ખબર પડી મન તો ઠા પડી તો તમને એટલી ખબર નથી પડી કે પાડો તો ના વિયાય, ભેંસ તો વિયાય, ગાય વિયાય, પણ પાડો ના વિયાય. પણ એ અમે બેઠા હતા ઉતવાલે માં આયા કે તમે આલ્યા બા હરખાજી હવે કોક કરો. તમે કન શું કે શું બોનું કાઢીને લઈ ગયા? માર તો કે મોન ટાબુ બહેરું પહેલા લાવ લેવા એમ કીધું. એને તો જો હગું કર્યું છે તે લેવા જાય બૈરું, એને કોણ હાલે? એને તો હવે પોચો 45. એ કે પૈનેલું લાવવું એમ કહેતો તો કોક. પૈણીલું એના વઢાન તો હવે કોઈ ના હાલે. તો તમે કંથી શું કહીને લઈ ગયો? માર કા બૈરું એને રાતો રહ્યો છે. અને એક દાડો મને તો ભાલ્યો તો એના હાથે કોઈ બૈરું રાતો મૂકજો છે બૈરું એને. તો તમારા બાજુને રોલ જ કરીને ગયા છે મારે. અમને તો ખબર નથી કે એને બૈરું છે કે નથી ઓઢો છે કે. ના તો કાકો ભત્રીજો તો છે ને તરત પાછા આવી. હરખાજી પણ મેં તો હાઈટ ફસાયા છે. મને તો બી ચિંતા નથી 60,000 આલ્યા મોસાઈને 60,000 આલ્યા પણ વિશ્વાસ કર્યો મંગ તો 20 માં જાય 25 આલ્યા છે. એના કાકો હતા ને શું નામ હતું પેલો એનો કાકો આયા તો થાય હાથે એ કે હું આલ છું દૂધી ધોઈ આલ છું એમ કે કાકો ધંધીભાઈ ઓય તો એ બે લુખ જ દી. હેડો હું ફોન કરું વારું હાલ સી છે વારું એકવાર ફોન કરું હું. હા. લો હું ફોન કરું તો વારું જો ફોન ઉપાડે પાછો. ખાલી ઊંઘો ખાલી અલા શું કરો રાતના તમારે એવા બીજા કોઈ વજના હેડી આવતા હોય તો સીધો હું તો ડાયરેક્ટ બુકાવાની જ રાખું હું તો. તમે હા મતલબ અમાર જેવા જ ગણો છો એ તો અમુક હોય તમારથી અલગ હોય થોડાક. પણ એને પાડોશી આ આવા પાડોશી ને બરોબર આવે ફોન ને. કર્યો છે તમે હવે થોડા ઉભા રહો. મને ફોન કરો. હા ધંધીભાઈ શું હતા? ચારી લા દ્વારકા ચારી ગયા તમે? હા કોણ કોણ ગયા છો? મારા બેટા કાકો ભત્રીજો તો તમે કન પાસે જોડે પૈસા તો નતા લ્યા, તમે પૈસા જોઈથી લાયા? પૈસા તો રોલ કર્યો છે એમ? કેનો કેનો? હરખોથી, બીજા ખરગોથી, સરપંચ અને કાળિયો ઓઢો. તમે તો મોણસું બરાબર ગોચ્યા છે હો. લેવા આયા તો ભાઈ ભાઈ કરતા રાજકી ઓઢો કાઢ્યો એ તો પૈસા હાલે ને એટલે પછી ગરજ મટી જાય. તમારે પૈસા ના પૂછીને તમારે પૂછવું હતું 2 જણા ડાયરેક્ટ તમે પૈસા આલ્યા. હા તો તમારે હવે આવવાનું છે 4 એમ તો કહો. હજી અઠવાડિયું લાગશે એમ? તો કે ફોન કેમ નહીં ઉપાડતા ઈ તો એ પેલા ફોન તો ઉપાડો તમે. ફોન તો પણ તો તમે જૂઠું બોલીને પૈસા લાયા તો પછી ફોન તો વાત તો કરવી પડે ને. તમે જૂઠું બોલીને શું કરવા લાયા? હાથું કેવું તો હું લવરાવત પૈસા તમારે મારા હાથે લઈ જાવ તો હું લવરાવત હું હાલત મેં થોડાક. પેલો પાડો વિયેડો કે ના વિયેડો પૂછજો અને તમે તો બીજું તો બોનું બરાબર છે પણ તો પાડા વિયાવાનું બોનું કાઢ્યું ને તમે તો. પાડો એટલે કોઈ દાડો વિયાય થોડું તમારે હેરથો તો ભાઈ બોનું તો હેરતું કાઢવું તો. હતો તો આનંદ પૈસા તમે ક્યારે હાલશો? અમે તો કરે નકે પછી કેસ
તો આ તો કેસ કરવાનું કે છે ને સીઝન પાકે તો સીઝન તો જ્યારે પાકે. એટલે તમે તો અઠવાડિયાનું કહી ગયા છો ને. આ તો એમ કે છે કે તમે અઠવાડિયાનું કઈ ગયા છો અંચી બાજુ છે તમારે શેતર તો હે નહીં કે અને તમારે એટલે રમી જોયે છે. તમે તો બે સો લુખા તમે ને કાકો ને ભત્રીજો હતો. હા. ચી સીઝન ના હાલ છો ના આમ તો બોનું કાઢ્યું પેલા હવે તો દ્વારકા જાય. તો તમે આવો ચારે પાછા ચારે આવો એમ કહો પેલા અને વૈગીન વાત કરો હજી કે અઠવાડિયું લાગશે એમ. એટલે પૈસા પાછા હાલશો કે નહીં હાલે? ધોન તો હવે તમે આયા ચેડ જુઓ એને હવે આ બાજુ ધોન તો તમે ખુદ વેસાઈ દો કે ગમે એ કરો પણ તમારે ઓના પૈસા પાછા હાલવા પડે ને તમે પાછા આવો અઠવાડિયું આવી અને તમે મને ફોન કરજો પેલા આપણે વાત કરશે બેસીને અને પછી ઓનો ઉકેલ લાવશે ને પૈસા તો તમારે પાછા હાલવા જ પડશે. લો હારું હેડો હાલ ફરો હો. એ મને તો જ ને કે સરપંચ કેસ કરવાનું કે તમે માથે રાખતા હોય ને તો ને કે અમે કેસ બોલો હાલા કેસ કરવાનું કે છે બોલો. દાદાદારી તમારી અમે તમારે ઓળખી આવે. હારો હેડો તો હું હાલ ના પાડું કેસ કરવાનો અને તમે આવો પછી આની આ વાતનો ઉકેલ લાવે હેડો અને પૈસા વધે એટલા વધાર દો બાજારમાં જ ઉડાડ દો ભરવાના તો છે જ પાછા. લો હારું હેડો શું કીધું અહીંયા હવે? લો એ તો હવે અઠવાડિયે આવવાનું કે છે હા તો હાલ તમે જો બધાય કરી હા. અને એ તો આવે એટલે વાત હવે થોડા દાડા ખમિયા ખોબરી પૈસા તો લીધા રહ્યા છે અમે તમારો રોલ તો કર્યો પ્રો છે કાકે ભદ્રી દે પણ એનો એ આવે એટલે કોઈક ઉકેલ મળે હાલ તો કોઈ ઉકેલ ના મળે. હા એટલે દાદાદારી માથે રાખી હેડો. હા, આવે એટલે વાત હાલ તમે જો કરી હોવા નકે પછી કહેતો કે અમે અમારી વાળી કરશે પછી. હા પછી તમારે વાળી ના મોને તો તમે તમારી વાળી કરજો. એટલે આવજો હા તમે તાર હોઈ જાઓ હવે. હા હા હોઈ જાઓ. હોઈ જાઓ, તમે તો હેડો. હા એ પૈસા તો આપણે કંદી લઈને ગયા છે છેતરી છેતરીને. છેતરીને લઈ જાય છે. રસ્તામાં હેરાન થાય હા. અહીંયા દર્શન ને ફળે આણા. નજીક આવી રીતે મૂર્ખ બનાવીને પૈસા લઈ જાય તો કેવી રીતે મેળ પડે. અને બાબલ્યો હું તો હવે વિચાર કરું છું કે પેલા ભદવા છે ને એ તો મૂર્ખ બનાવી લઈ જાય ને પાડા બી કરતા ને એ દરિયામાં ગજીક બેઠા ને ઉડિયામાં બેઠા મુકો તળિયે ફોટો પડીને દરિયામાં જાવ ને તો પાર આવે. કાકો શું કામ બાચી રે વળી? હા ટેકો તો કાકા કર્યો તો ને. મારે દાડા એ કાઢ્યા લે હોટલ પૈસા મારા લઈ ગયા એ શું થાય એનું એ તો ડેમ ને પડે ગાડી હમે તરાશે લફાક દીની મારા પૈસા આરખેથી હવે માથે લીધી તમે શું લાગ્યું? કોઈ લાગ્યું આરખાથી ઉપર? હરખાદી પર આપણે કોઈ ભરોસો નથી એ પેલો જ છે હો. એ તો હવે હરખાથી પૈસા ખાવા વાળા દે. પાડોશી એ જ છે હા પાડોશી અહીંયા તો આપણે એ 5,000 બદલે વડે આપણે આગા પાછા કરશે ખરી એમ. તો આપણે હા, હવે શું કરવાનું ખબર છે? પેલા એને જ કરવાના છે. પેલા અહીંયા જ કરવાના છે. હાલ તો આપણે જવાબદારી ભરી કેમ લીધી? એ તો પછી પૈસા પટી લીધા. હરખેદી લીધી હે પણ મને બરોબર. મને મને આટલો ભરોસો નહીં એ 10-20 તો લઈ દે પાકી વાત. હા પાકી એ તો હું સંભાળી એમાં સંભાળી. ઉપર થોડો ભરોસો લાગે છે. ના તમારા તો નહીં લે કેમ કે તમારા 5,000 અને પછી માર તો પણ તને તો મારા પોત તો નથી થતા જ નથી. એ તો હું કર્યું બધે. હરખાથી હેલો જે હોય આ આપણે પટાવો પેલા આપણને બાટલી તમારે મૂકી, પટી, મારે આપણે પટી, હરખાથી બસ. મૂકી છે બા. હા હા તો કે સરપંચ વાત કરી એમ કરો. હા, એમ હેલો કરશે. કેમ જો હવે આવીને દર્શન કરીને હા, હા. પેલા દાડા આપણે ખમિયા ખપી પછી વાત પૈસા ની આપણે એ તો મારે હવે તો 5 દાડો નહીં 20 દાડે આવે તો આજ હેડો, આયેલા. જરી આવી તારી વાત હવે આપણે દર્શન હેડો. કરવાનું હતું તો આપણે પૈસા લઈને દર્શન કરવા જ નહીં જાય. હેડો, એ તો હવે આવી તાર થઈ પડે કરવા જાય એમ જ કહેવાય. હવે તો એમ કે હેડો જે હેડો, હોય એ તો તો કરો.